નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, પેન્શનરો માટે અત્યારમાં સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। તો બજેટ 2025માં પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે થશે આ ખાસ જાહેરાત મિત્રો। તો મિત્રો, વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ। તો વિગતવાર વાત કરતા પહેલા દોસ્તો, તમને બધાને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો પેન્શનરો, નિવૃત્ત કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ માટે અગત્યની જે અપડેટો આવતી હોય છે તેના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો બજેટ 2025 સરકાર તરફથી હજુ સુધી 8મા પગાર પંચને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। જો કે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં બજેટ 2025 દરમિયાન 8મા પગાર પંચની જાહેરાત કરી શકે છે। તો મિત્રો, 2025નું જે બજેટ રજૂ કરે છે આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણ, તો એ આ વખતે 8મા પગાર પંચને લઈને કોઈ સારા સમાચાર આપી શકે છે મિત્રો। તો 1 કરોડથી વધારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની જાહેરાતની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે। તો દર 10 વર્ષે નવું પગાર પંચ કરવાની પરંપરાને કારણે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આશા છે કે બજેટ 2025 દરમિયાન 8મા પગાર પંચની જાહેરાત થઈ શકે છે। તો આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારના પગાર માળખામાં ફેરફાર કરવા માટે સરકાર દર 10 વર્ષે પગાર પંચની રચના કરે છે। તો કેન્દ્રીય કર્મચારીઓનો પગાર તેની ભલામણોને આધારે નક્કી કરવામાં આવે છે। તો અત્યાર સુધીના 7 પગાર પંચની રચના કરવામાં આવી છે। તો દેશમાં પ્રથમ પગાર પંચની રચના જાન્યુઆરી 1946માં કરવામાં આવી હતી। તો મિત્રો, જે 6થું પગાર પંચ અને 7મો પગાર પંચ જે 10-10 ગાળાના વર્ષે જે બહાર પાડવામાં આવે છે, તેવી જ રીતે જો હવે 8મું પગાર પંચની વાત કરીએ તો 2026માં 8મું પગાર પંચ લાગુ થવા જઈ જશે। તો સરકારે ડીએ અને ડીઆરમાં કર્યો હતો વધારો। તો તાજેતરમાં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતમાં 3%નો વધારો કર્યો છે। આ નિર્ણય બાદ કર્મચારીઓનું ડીએ હવે મૂળ પગારના 53% થઈ ગયું છે। તો ડીએમાં આ વધારો જુલાઈ 2024થી લાગુ પણ થઈ ગયો છે। તો કેન્દ્રના આ નિર્ણય બાદ ઘણી રાજ્ય સરકારોએ પણ તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆરમાં વધારો કર્યો છે। તો આ તાજેતરમાં થયેલા આ સુધારાઓએ સરકારી કર્મચારીઓની અપેક્ષાઓ વધારી દીધી છે। ત્યારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને પણ એવું લાગી રહ્યું છે કે સરકાર આગામી બજેટમાં 8મા પગાર પંચની જાહેરાત કરી શકે છે। તો શું બજેટ 2025માં થશે મોટી જાહેરાત? તો સરકાર તરફથી હજુ સુધી 8મા પગાર પંચને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। જો કે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતા વર્ષે એટલે કે ફેબ્રુઆરીમાં મહિનામાં બજેટ 2025 દરમિયાન 8મા પગાર પંચની જાહેરાત કરી શકે છે। જો નવું પગાર પંચ લાગુ થશે તો સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો વધારો થઈ શકે છે। તો 7મા પગાર પંચની ભલામણો 2016માં લાગુ થઈ હતી, પરંતુ તેની રચના 2014માં કરવામાં આવી હતી। આ જ તર્જ પર જો 2025માં 8મા પગાર પંચની જાહેરાત કરવામાં આવે છે તો તેને લાગુ થવામાં 1 થી 2 વર્ષનો સમય પણ લાગી શકે છે। તો પગાર અને પેન્શનમાં થઈ શકે છે મોટો ફેરફાર। તો રિપોર્ટ્સ અનુસાર 8મા પગાર પંચ માટે ફિટમેન ફેક્ટર 3.68 પર નક્કી કરવામાં આવી શકે છે। જો આવું થશે તો કેન્દ્રીય કર્મચારીઓ લઘુત્તમ પગાર 18,000 રૂપિયાથી વધારીને લગભગ 34,560 રૂપિયા થઈ શકે છે, જે લગભગ 92%નો વધારો હશે। તો પેન્શનરો માટે લઘુત્તમ પેન્શન વધીને 17,280 રૂપિયા થઈ શકે છે। તો અગાઉના પગાર પંચની જેમ આ વધારો પણ મોંઘવારી અને અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવશે। તો 7મા પગાર પંચ દરમિયાન ફિટમેન્ટ ફેક્ટરને 2.57 પર સેટ કરવામાં આવ્યું હતું, જ્યારે કર્મચારીઓએ 3.68ની માંગ કરી હતી। તો કર્મચારીઓની અપેક્ષાઓ પણ વધી રહી છે। તો મોંઘવારી અને ખર્ચમાં સતત વધારા વચ્ચે 8મા પગાર પંચને લઈને કર્મચારીઓ અને પેન્શનરોની અપેક્ષાઓ વધી રહી છે। તો બજેટ 2025માં સરકાર
આ અપેક્ષાઓને કેવી રીતે પૂરી કરે છે તે જોવું રસપ્રદ રહેશે. જો સરકાર 8મો પગાર પંચ લાગુ કરશે તો કરોડો કર્મચારીઓ અને પેન્શન ધારકોને મોટો ફાયદો થશે મિત્રો. તો મિત્રો આ અત્યારની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી નવી માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતી સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.